એક નાનકડો એવો મેઘરાજાએ વિરામ લીધો હતો અને વિરામ પછી ફરીથી તાલુકાની વાત કરીએ, જિલ્લાની વાત કરીએ. ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારમાં મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી હતી. ઘણી બધી જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો, પણ એમાં પણ સુરતના કામરેજમાં ફરી એકવાર વધારે વરસાદ નોંધાયો છે. 2 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે. કેટલા તાલુકાઓમાં કેટલો વરસાદ પડ્યો છે, કયા વિસ્તારમાં ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે, વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. રાજ્યમાં એક સાથે 4 વેધર સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ, આ 4 સિસ્ટમ એક સાથે સક્રિય બની છે અને તેના કારણે અષાઢી બીજના પવિત્ર અવસરે ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર 118 તાલુકામાં અને આજે વહેલી સવારથી 31 તાલુકામાં મેઘમહેર થઈ હતી. સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 2 ઇંચ વરસાદ ત્યાં નોંધાયો હતો. લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને પાટણમાં રથયાત્રાના દિવસે જ વરસાદી ઝાપટાની શરૂઆત થતાં ગરમીથી રાહત મળી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવસારીમાં પ્રારંભિક ઝાપટાની વાત કરીએ તો ત્યારબાદ ડાંગરની ખેતી કરતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા, કારણ કે પાછો વરસાદ ખેંચાયો હતો. હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી હતી કે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ આવી શકે તેમ છે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં થંડર સ્ટ્રોમ અને તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ખાસ સંભાવના દર્શાવવામાં આવી છે. કામરેજમાં 1 ઇંચ આસપાસ વરસાદ, નેત્રંગમાં 1 ઇંચ આસપાસ વરસાદ, માંગરોળમાં 1, અરેઠમાં 1 ઇંચ નહીં પણ તેનાથી થોડો વરસાદ, બારડોલીમાં પણ 1 ઇંચ આસપાસ નહોતો પહોંચ્યો વરસાદ. એ સિવાય પલસાણા, ઉકાઈ, વાલિયા, દેડિયાપાડા અને ઝઘડિયા આ બધી જગ્યાએ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. મતલબ એક કહી શકીએ કે વિરામ બાદ ફરીથી મેઘમહેર થઈ છે. ખેડૂત પુત્રો જે ચિંતામાં મુકાયા હતા એમના માટે આ સારા સમાચાર છે, કારણ કે આની પહેલા જે આગાહી કરવામાં આવી હતી એમાં માઠા સમાચાર એ હતા કે 2-3 દિવસ સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો વરસાદ નહીં આવે, આ રીતની આગાહી કરવામાં આવી હતી. પણ અષાઢી બીજના પાવન અવસરે રથયાત્રાની શરૂઆત પણ થઈ ગઈ છે, તેનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. એની વચ્ચે વરસાદના સમાચાર એ ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય. તમે કયા વિસ્તારમાં રહો છો, કયા જિલ્લામાં રહો છો, ત્યાં તમારે કેટલો વરસાદ આવ્યો છે એ અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. વરસાદની બધી જ અપડેટ અને સમાચાર મેળવવા માટે જોતા રહો અવર રાજકોટ. નમસ્કાર.